સાવરકુંડલામાં ભારત માતા પૂજનનું ભવ્ય આયોજન, રાષ્ટ્રવાદનો ઉત્સવ। 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે ભારત માતાનું ભવ્ય પૂજન યોજાયું હતું। આ કાર્યક્રમમાં હિન્દુ યુવા સંગઠન અને રાષ્ટ્રશક્તિ એકતા મંચ સહિત સાવરકુંડલાના રાષ્ટ્રપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દેશની એકતા અને અખંડિતતા માટે પ્રાર્થના કરતા રાષ્ટ્રપ્રેમી ભાઈઓ બહેનોએ ભારત માતાનું પૂજન કરી દેશભક્તિનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમનું આયોજન હિન્દુ યુવા સંગઠન અને રાષ્ટ્રશક્તિ એકતા મંચ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ દેશભક્તિની ભાવના જગાવવાનો અને નવી પેઢીને દેશપ્રેમનું મહત્વ સમજાવવાનો હતો। આ સાથે જ દેશની એકતા અને અખંડિતતા માટે લોકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ભારત માતાનું પૂજન માત્ર એક ધાર્મિક વિધિ નહીં, પરંતુ દેશ પ્રત્યેના અપાર પ્રેમ અને નિષ્ઠાનું પ્રતીક છે। હિન્દુ યુવા સંગઠન અને રાષ્ટ્રશક્તિ એકતા મંચ ઘણા વર્ષોથી રાષ્ટ્રીય અને સેવાકીય કાર્યોમાં સક્રિય રહ્યા છે। આ સંસ્થાઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સાવરકુંડલામાં રાષ્ટ્રવાદની ભાવનાને વધુ મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો। બ્યુરો ચીફ રજાકભાઈ જાખરા, સાવરકુંડલા। રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની સૌ કોઈને શુભકામનાઓ આપું છું। સાવરકુંડલા મુકામે આજે જિલ્લા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ હતો। જિલ્લાના વહીવટી વડા માનની કલેક્ટરશ્રીના હસ્તે આજે ધ્વજવંદનની સાથે સાથે અનેક સાંસ્કૃતિક કૃતિઓ, રાજ્ય સરકારના અલગ અલગ વિભાગની કૃતિઓ દ્વારા પ્રજામાં જાગૃતિ આવે એવા પ્રકારનું રંગબેરંગી કાર્યક્રમનું આયોજન છે। સાવરકુંડલાના નગરજનો માટે, સાવરકુંડલા તાલુકા માટે ખૂબ મોટી વાત છે કે જિલ્લા કક્ષાનો આ તહેવાર આજે સાવરકુંડલાને મળ્યો છે। ભારતના ત્રિરંગાની આન બાન અને શાન સાથે આજે એમને સાવરકુંડલા શહેરે માનની કલેક્ટરશ્રી, વરિષ્ઠ અધિકારીશ્રીઓ, પદાધિકારીઓની સાથે તેમને સલામી આપી અને પોતાની રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ભાવના, રાષ્ટ્ર પ્રત્યેની પોતાની શ્રદ્ધાને સમર્પિત કરી છે। હું આજના આ અવસરે સમગ્ર શહેરીજનોને, સમગ્ર દેશવાસીઓ, જનતાના પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ। સાવરકુંડલા 26મી જાન્યુઆરી ભારત માતા પૂજનનું ભવ્ય આયોજન સાવરકુંડલા શહેરના અલગ અલગ વિસ્તારની અંદર ગલી, મોહલ્લા, શેરી, સોસાયટી અને જાહેર રસ્તા ઉપર ભારત માતાનું ભવ્ય પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પૂજનનો હેતુ ભારત માતા જે છે સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર વિશ્વની ધરતી પર એક એવો ભારત દેશ છે કે જેને પાછળ માતા તરીકે સંબોધવામાં આવે છે। માત્ર ભારતીય નાગરિક જ નહીં, પણ સમગ્ર વિશ્વના નાગરિકો ભારત ભૂમિને ભારત માતા તરીકે સંબોધે છે। એટલે આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારત માતા પૂજનનું સાવરકુંડલા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે અત્યારે અહીં સાવરકુંડલા રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે હિન્દુ યુવા સંગઠન અને રાષ્ટ્રશક્તિ એકતા મંચ દ્વારા ભારત માતાનું ભવ્ય પૂજન કરવામાં આવ્યું છે। સાવરકુંડલા શહેરની અંદર આ ભારત માતા પૂજન એક બહોળી સંખ્યામાં સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ ભારત માતાના પૂજનનો લાભ લઈ અને આનંદ અને ઉત્સવ માણ્યો। અને આ ભારત માતાના પૂજનનો હેતુ એ છે કે સાવરકુંડલા શહેર તો નહીં, પણ સમગ્ર ભારતના આવનારા પેઢીના બાળકોના મનમાં ભારત માતા પ્રત્યે ભાવ જાગે, રાષ્ટ્રહિતનો ભાવ જાગે અને રાષ્ટ્રપ્રેમ વધે, એની ભાવનાના ભાગરૂપે જ આ ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું છે।